નમસ્કાર, પ્રણામ. ખાસ આજે 10મું અને 12મું બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે, ત્યારે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ અને તેમના વાલી માતા પિતા સૌને શુભેચ્છા. સારું પરિણામ આવે એવી શુભકામનાઓ. પણ સાથે મારે એક મહત્ત્વની વાત એ કરવી છે કે આ પરીક્ષા એ જિંદગીની છેલ્લી પરીક્ષા નથી, અથવા તો આ પરીક્ષામાં આવતા ગુણ કે પર્સન્ટાઇલ એ જિંદગીના માટે એટલા બધા મહત્ત્વના નથી કે જેને લઈને આપણે હતાશ થઈએ કે નિરાશ થઈએ. આપણા માટે મહત્ત્વનું એ જ છે કે વર્ષ દરમિયાન જે ભણ્યા છો એ આપને આપેલા સમયમાં અભિવ્યક્ત કરવું. પર્સન્ટેજ વધુ આવે કે ઓછા આવે કે કદાચ કોઈ વખત નિષ્ફળતા મળે તો નાસીપાસ થવાની જરૂર નથી. દરેક નિષ્ફળતા છે એ આપણને કંઈક ને કંઈક શીખવી જાય છે. અભ્યાસમાં કોઈ એક વિષયમાં સારા ગુણ ન આવે એટલે એનો મતલબ એવો નથી કે વ્યક્તિ નબળી છે કે એને ઓછું આવડે છે. બધા જ એન્જિનિયર અને ડૉક્ટર્સ થાય તો સમાજની વ્યવસ્થા પણ જળવાય નહીં. દરેકની પોતપોતાની આવડત છે, દરેક વ્યક્તિ વ્યક્તિગત રીતે જુદી છે. એટલે મારે વાલીઓને પણ ખાસ વિનંતી કરવી છે કે કોઈની સાથે તમારા બાળકની તુલના ન કરશો. જે પણ પરિણામ આવે એ માથા પર ચડાવશો અને ભવિષ્યમાં એ પોતપોતાના ક્ષેત્રમાં આગળ નીકળશે જ. દરેકને ઈશ્વરે ખૂબ સારી શક્તિઓ આપી છે. પરીક્ષા એ એના આવડતનું કોઈ માપદંડ નથી. આ ખાસ ધ્યાન રાખવું. સૌને ફરીથી શુભકામનાઓ. આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ.